નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। ગુજરાતમાં કોરોનાના કેસ વધતા જૂનાગઢ તંત્ર પણ થયું એલર્ટ। જિલ્લા કલેક્ટરે કરી સમીક્ષા બેઠક। શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અધિકારીઓ રાખી રહ્યા છે સતત દેખરેખ। ભીના કચરાને ખાતરમાં પરિવર્તિત કરીને સ્વચ્છતાને પ્રાધાન્ય આપવા મહાનગરપાલિકાએ સ્વૈચ્છિક સંસ્થાઓને રાખી શરૂ કર્યું અભિયાન। સરદાર પટેલ ભવન ખાતે આજથી ત્રિદિવસીય પ્રાચીન અને દુર્લભ સિક્કાઓનું પ્રદર્શન શરૂ। નાગરિકો જૂના સિક્કાઓનું ખરીદ વેચાણ પણ કરી શકશે। અને પાદરિયા ગામે યુવાનો ઉપર સિંહનો હુમલો। 3 સિંહો હળી ગયા હોવાનું ગ્રામજનોએ વન વિભાગને જણાવી પાંજરા મૂકવા કરી રજૂઆત। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। लाइफ में कुछ बड़ा करने के लिए बड़े ही शहरों में जाना, ऐसा कहीं पे लिखा तो नहीं गया। बस आपके सपने बड़े होने चाहिए और बड़े सपने तभी साकार होते हैं जब आपको मिलती है बढ़िया फैसिलिटीज। बेहतरीन ऑडिटोरियम, वेल इक्विप्ड लाइब्रेरी, हाई टेक्नोलॉजी लैबोरेटरीज, कैफेटेरिया, ट्रांसपोर्ट फैसिलिटीज, हॉस्टल्स और यही सारी चीजें नोबल को बड़ा बनाती है। नोबल यूनिवर्सिटी, ग्लोबल विजन। તમે એવી સ્કૂલ જોઈ છે કે જ્યાં બાળકો રોજ સવારે ઉઠીને સ્કૂલે જવાની જીદ કરે? ભરાડ વિદ્યા મંદિર જૂનાગઢમાં આવેલી એક એવી મજાની સ્કૂલ કે જ્યાં ભણવાની સાથે સાથે બાળકો રમવાની મોજ માણે। ગણિત જેવા અઘરા વિષયને ગીત ગાતા ગાતા સુલઝાવે। થિયરીની સાથોસાથ પ્રયોગોથી વિજ્ઞાનને જાણે। શિક્ષક અને વિદ્યાર્થી મિત્ર બનીને ક્લાસને હાઈ ક્લાસ બનાવે। વિદ્યાર્થીઓ પ્રકૃતિમાં આનંદ કરતા માલે અને તોય એસએસસી અને એચએસસી માં 100% પરિણામ લાવે। બાર ગામના છાત્રો માટે હોસ્ટેલ પણ એવી કે જેમાં બાળકને મજા આવે। આટલું હોવા છતાં ફી તો પાછી એવી કે દરેક વાલીને ફાવે। તો આવી મજાની છે અમારી ભરાડ સ્કૂલ કે જ્યાં ફક્ત ચોપડિયું જ્ઞાન નહીં પણ જીવન જીવતા શીખવાડે। આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ મુલાકાત લો। ભરાડ સ્કૂલ, જૂનાગઢ। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિસ્તારથી। સમગ્ર રાજ્યમાં ફરીથી એકવાર કોરોનાએ ફૂફાડો માર્યો છે। દૈનિક કેસમાં રોજેરોજ વધારો થઈ રહ્યો છે અને એમાં પણ ખાસ કરીને અમદાવાદ, સુરત જેવા કેસમાં નોંધપાત્ર વધારો થયો છે। જો કે જૂનાગઢમાં હજુ કોરોનાના કેસ બહુ સંખ્યામાં નોંધાયા નથી। આમ છતાં
જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રણાવસિયાએ કોરોના અંગેની એક સમીક્ષા બેઠક યોજી હતી. દરમિયાન જૂનાગઢ શહેરની જવાબદારી મ્યુનિસિપલ કમિશનરને અને ગ્રામ્ય વિસ્તારની જવાબદારી જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર સાલ્વીને સોંપવામાં આવી છે. આ બંને વરિષ્ઠ અધિકારીઓએ જૂનાગઢમાં કોરોનાના કેસ ઉપર હજુ નિયંત્રણ છે, પરંતુ લોકોને સચેત રહેવા અપીલ કરી છે. જૂનાગઢ જિલ્લામાં અને જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં કોવિડને લઈને તંત્ર સજ્જ છે. જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં અત્યાર સુધીમાં ટોટલ 1 કન્ફર્મ કેસ છે અને 6 શંકાસ્પદ કેસ છે. આ શંકાસ્પદ કેસની ઉપર જે ટોટલ 7 કેસ જે કન્ફર્મ પ્લસ શંકાસ્પદ છે, આમાંથી એક જ હોસ્પિટલમાં છે, બાકી હોમ આઇસોલેશનમાં છે. શંકાસ્પદ કેસીસ જે છે આનું RT-PCR ટેસ્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે. સાથે સાથે કોર્પોરેશનની ટીમો દ્વારા આ તમામ વિસ્તારમાં જે સર્વેની કામગીરી છે આ પણ ચાલુ છે. મારી જાહેર જનતાને અપીલ છે કે આ જે કેસીસ છે આમાં સિવિયરિટી એટલી નથી અને ખરેખર કોઈ પેનિક થવાની જરૂર નથી. આ તમામ જે કેસીસ છે તે બીજા શહેરોમાં પણ હોય એવું ચિંતાજનક પરિસ્થિતિ નથી, જેથી હું તમામને અપીલ કરું છું કે આપ શાંતિ જાળવશો, આપ પેનિક થવાની કોઈ ચિંતા કરવાની નથી. હા, આ જેવા કેસીસ, કોઈ પણ કેસીસ જ્યાં સિવિયર સિમ્ટમ્સ હોય, ચાહે કોવિડના હોય ચાહે બીજા હોય, સિવિયર સિમ્ટમ્સ હોય તો તત્કાલ હોસ્પિટલનો સંપર્ક કરવા વિનંતી છે. અને કોર્પોરેશન દ્વારા ભવિષ્યમાં કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કોર્પોરેશન દ્વારા તમામ ઓક્સિજન બેડોને કાર્યરત કરવાનું, તમામ ફિલ્ડમાં ટીમોને મોકલીને સર્વે કરાવવાનું, આ તમામ કામગીરી ચાલી રહી છે. જૂનાગઢમાં કોઈ પણ એવા પરિસ્થિતિ થાય તો આને હેન્ડલ કરવા માટે કોર્પોરેશનની જે વ્યવસ્થા છે આ દુરસ્ત છે. જૂનાગઢ જિલ્લાની જો વાત કરું તો ખાસ કરીને આપણા જે કોરોનાની તૈયારીના ભાગરૂપે કુલ આપણી ગ્રામ્ય કક્ષાએ CSC 8 છે, સબ સેન્ટર 238 છે, PSC આપણા 42 છે અને મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલની સુવિધા ઉપલબ્ધ છે. 53 જેટલી ફેસિલિટીની અંદર આપણે પૂરતી વ્યવસ્થા કરી છે. ખાસ કરીને આપણી પાસે અત્યારે 1800 જેટલા બેડ છે, જેમાં 1200 જેટલા ઓક્સિજન સાથેના બેડ અવેલેબલ છે. કુલ આપણી પાસે અત્યારે 110 વેન્ટિલેટરની સુવિધા પણ ઉપલબ્ધ છે. વધારે જો એક્સપાન્શનની જરૂર પડે તો પ્રાઇવેટ હોસ્પિટલનો પણ આપણે સુવિધા ઊભી કરેલી છે. ખાસ કરીને જે ગ્રામ્ય કક્ષાએ જ્યારે ઓક્સિજન સિલિન્ડરની પણ વ્યવસ્થા ઊભી કરી, 439 જેટલા ઓક્સિજન સિલિન્ડર પણ આપણી પાસે અવેલેબલ છે. હાલમાં એને ભરાવાની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે. બીજું, જ્યારે પણ લાઇટ જાય કે એવું કંઈ થાય તો બીજા ઓક્સિજન કોન્સન્ટ્રેશનની સુવિધા પણ આપણી પાસે ઉપલબ્ધ છે. 340 જેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર પણ જે વાતાવરણમાંથી ઓક્સિજન મેળવીને પણ આપણા ઓક્સિજન ઊભો કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરેલી છે. ખાસ કરીને જો લેબોરેટરીની સુવિધાની વાત કરીએ તો આપણા જૂનાગઢ જિલ્લાની મેડિકલ કોલેજ ખાતે અત્યારે હાલની તારીખે રોજના 100 ટેસ્ટ થઈ શકે એટલી વ્યવસ્થા પણ આપણે ઊભી કરેલી છે. વધુ જ્યારે જરૂર પડે તો પ્રાઇવેટ લેબોરેટરીની પણ આપણે સુવિધા ઉપલબ્ધ કરવા જઈ રહ્યા છીએ. સમગ્ર રાજ્યમાં આવતીકાલે સાંજે 5 થી 8 વાગ્યા સુધી સંરક્ષણ અંગેની મોક ડ્રીલ યોજાશે. દરિયાઈ અને સરહદી વિસ્તારો પર મોક ડ્રીલને ખાસ પ્રાધાન્ય આપશે. એ સિવાય રાજ્યના તમામ જિલ્લાઓમાં મોક ડ્રીલ યોજવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તાકીદ કરી છે. સાંજે 5 વાગે સાયરન વગાડવામાં આવશે તો દરિયાઈ અને સરહદી વિસ્તારના જિલ્લાઓમાં રાત્રે 7:15 થી 8 વાગ્યા દરમિયાન બ્લેકઆઉટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઓપરેશન સિંદૂર પછી જે મોક ડ્રીલ યોજવામાં આવી હતી તેનું પુનરાવર્તન આવતીકાલે ઓપરેશન શિલ્ડ નામથી કરવામાં આવશે અને સમગ્ર રાજ્યમાં સતર્ક રહેવા માટેની આ મોક ડ્રીલમાં સૌ કોઈ જાગૃત બનીને ભાગ લે તેવી અપીલ પણ સંબંધિત અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓને સાથે રાખીને કમ્પોઝિંગ પદ્ધતિ અંગે લોકોને જાગૃત કરવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ઝાંઝરડા રોડ ઉપર આવેલ સતવારા સમાજની વાડી ખાતે ગઈકાલે સાંજે આ ઉપક્રમ યોજાયો, જેમાં ભીનો કચરો અને સૂકો કચરો કેવી રીતે એકત્રિત કરવો અને એ બંનેનું વિભાગીકરણ કરવાથી કેવો ફાયદો થાય છે તે અંગે મહાનગરપાલિકાના રાજુભાઈ ત્રિવેદીએ ઉપસ્થિત લોકોને માર્ગદર્શન આપ્યું હતું. આ તકે વિવિધ સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ અને વેપારીઓ પણ હાજર રહ્યા હતા. ખાસ કરીને કામધેનુ યુનિવર્સિટીના ડોક્ટર અને પશુ ચિકિત્સક સહિતના આગેવાનોએ ખાતરના માધ્યમથી આપણે કેવી રીતે સ્વચ્છતા ઉપર ભાર મૂકી શકીએ તે અંગે વિસ્તૃતથી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સાથોસાથ સ્વૈચ્છિક સંસ્થાઓએ આ તકે અમે અમારું પડ્યું મોહલ્લું બધું સ્વચ્છ રાખશું, ખોટો કચરો નહીં કરીએ કેવા संकल्प પણ ग्रहण કર્યા હતા. नमस्कार, मेरा नाम नीरज गुप्ता है. मैं हेल्दारी टीम में एज ए प्रोजेक्ट लीड काम कर रहा हूँ. आज जैसा आप जानते हैं कि विश्व कंपोस्टिंग दिवस है, इसके अवसर पर हम लोग आज यहाँ एकत्रित हुए हैं, इकट्ठे हुए हैं
और इस मीटिंग का उद्देश्य ये है कि यहाँ पर जितने भी लोग सखी मंडल से आए हुए हैं या जगह जगह से आए हुए हैं उनको हम कंपोस्टिंग के बारे में बता सकें, बिकॉज कंपोस्टिंग का विषय कहीं ना कहीं पर्यावरण से रिलेटेड है, पर्यावरण से जुड़ा हुआ है। और हमारे साथ में डॉक्टर मैत्री मैम भी आई हुई है कामधेनु यूनिवर्सिटी से, कामधेनु विश्वविद्यालय से, जो आपको बताना चाह रही हैं काफ़ी कंपोस्ट के बारे में कि किस किस तरह से हम कंपोस्ट को बना सकते हैं। और हमारे जूनागढ़ में जो कचरे का जो बात है, कचरे से हम किस तरह से उसको कंपोस्ट में कन्वर्ट कर सकते हैं। आने वाले दिनों में हमारी इच्छा है, हम चाहेंगे कि हम समस्त जूनागढ़वासी मिलकर एक दूसरे को सहयोग करें और जूनागढ़ को एक स्वस्थ और सबसे अच्छा सिटी बनाने की कोशिश करें। धन्यवाद। अवशिल्पा आरदेशना सीमा महिला मंडळના પ્રમુખ, આજનો આ જે કાર્યક્રમ છે કમ્પોઝિંગ માર્ગદર્શન કાર્યક્રમ કચરા મુક્ત અભિયાન જે આપણે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યો છે, એમાં અમારા શ્રી ઉમા મહિલા મંડળની ટીમ અને સહયોગ રહેલો છે. અમે સાથે મળીને આ કાર્યક્રમ કરેલો છે. ખૂબ સરસ ટીમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલું છે અને કચરાને કઈ રીતે આપણે અલગ રાખવો, કઈ રીતે એનું ખાતર બને છે, કઈ રીતે રોગમુક્ત, જંતુમુક્ત અને બીમારીથી આપણે બચી શકીએ એ વગેરે બહુ ખૂબ ડિટેલમાં સરસ માહિતી આ હિલગારી ટીમ દ્વારા આપવામાં આવેલી છે અને ખૂબ મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધેલો છે અને બધાએ શપથ લઈ અને શું કહેવાય કે આજે શપથ લીધા કે અમે હવેથી ધ્યાન રાખશું કે સૂકો કચરો, ભીનો કચરો અલગ રાખશું, ક્યારેય પણ ક્યાંય ગંદકી કરશું નહીં, શહેરીઓમાં, સોસાયટીમાં ગમે ત્યાં કોઈ કરતું હશે તો એને રોકશું વગેરે બાબતો ઉપર ખૂબ સરસ માર્ગદર્શન આપવામાં આવેલું છે. મારું નામ ડૉક્ટર મૈત્રી ભાવસાર છે. હું પશુ ઉછેર કેન્દ્ર કામધેનુ યુનિવર્સિટી ખાતે મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક તરીકે ફરજ નિભાવું છું. આજના આ વર્લ્ડ કમ્પોસ્ટ ડેના દિવસે હિલદારી ટીમે જૂનાગઢ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના નેજા હેઠળ આજે એક ખૂબ જ સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સેલ્ફ હેલ્પ ગ્રુપમાં આવેલા શ્રોતાઓએ કઈ રીતે વેસ્ટમાંથી બેસ્ટ એટલે કે કમ્પોસ્ટ બનાવી શકાય એની માહિતી આપવામાં આવેલી છે. આજના કાર્યક્રમ દરમિયાન અહીં આવેલી બહેનોને આજે કમ્પોસ્ટ કઈ રીતે બનાવવામાં આવે છે, તદુપરાંત તેનો ઉપયોગ આપણે કઈ રીતે આપણા રોજિંદા જીવનમાં કરી શકીએ, આ કમ્પોસ્ટ કઈ રીતે આર્થિક રીતે આપણને મદદરૂપ કરી શકે અને એકાંતરે આપણું પર્યાવરણ કઈ રીતે શુદ્ધ થઈ શકે એ માટેની માહિતી આપેલ છે. જૂનાગઢમાં સરદાર પટેલ ભવન જયશ્રી રોડ ખાતે આજથી ત્રિદિવસીય પ્રાચીન અને દુર્લભ સિક્કાઓનું પ્રદર્શન શરૂ થયું છે. મુંબઈ, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મહાનગરોમાંથી પ્રાચીન સિક્કાના સંગ્રહ કરનાર લોકોએ આ પ્રદર્શનીમાં ભાગ લીધો છે. સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી જૂનાગઢવાસીઓને આ દુર્લભ સિક્કા નિહાળવા માટે આયોજકો તરફથી અપીલ કરવામાં આવી છે. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ આજે સવારે રિબિન કાપીને આ પ્રદર્શનને નગરજનો માટે ખુલ્લું મૂક્યું હતું. આ પ્રાચીન સિક્કાના પ્રદર્શનમાં 130 વર્ષ જૂના પર સિક્કાઓ ઉપલબ્ધ છે. નવાબી કાળના સિક્કા, રાજા રજવાડાના વખતના સિક્કા અને અત્યારના ચલણમાં રહેલા સિક્કાઓ જૂનાગઢવાસીઓ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો નિહાળે તેવું આયોજન હાથ ધરાયું છે. મુખ્ય આયોજક શૌનક પટેલે કહ્યું કે આ પ્રદર્શની દરમિયાન જેની પાસે પ્રાચીન સિક્કા હોય એ વેચી પણ શકે છે અને જેમને પ્રાચીન સિક્કા સંગ્રહ કરવાનો શોખ હોય તે આ પ્રદર્શનમાંથી ખરીદી પણ શકે છે. આજે પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં લોકોએ પ્રદર્શન નિહાળવા માટે રસ દાખવ્યો હતો. હજુ પણ શનિ રવિ 2 દિવસ પ્રદર્શન છે, જે જૂનાગઢમાં બહુ જ સફળ થશે તેવી આશા આયોજકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આજ રોજ નરસિંહાની ધરતી પર જૂનાગઢમાં 3 દિવસ માટે કોઇનેક્સ જૂનાગઢ 2025નું આયોજન થયેલું છે, જેમાં ઓલ ઇન્ડિયામાંથી 3 દિવસ માટે જે કોઇન એક્ઝિબિશન અને આ ઉપરાંત વિવિધ જે પ્રાચીન નોટો છે જે ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે અને જે વર્ષો પુરાણા એટલે કે બિફોર ક્રાઇસ્ટ, આ ઉપરાંત અલગ અલગ દેશનું ચલણ, આ તમામનું છે એક્ઝિબિશન ગોઠવવામાં આવેલું છે. અને અત્યારે મોટી સંખ્યામાં અત્યારે જે આ બાબતમાં ઇન્ટરેસ્ટ ધરાવતા લોકો અહીંયા ઉપસ્થિત છે. આ સમગ્ર આયોજન માટે હું મુનાફભાઈ, અક્ષયભાઈ, યાજ્ઞિકભાઈ અને એમની ટીમ આ તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જૂનાગઢ શહેરની ઓળખ સમા જૂનાગઢ ઐતિહાસિક મહત્ત્વ ખૂબ ધરાવે છે. ઇતિહાસના પૃષ્ઠો ઉખડીએ તેમાં જૂનાગઢની ઐતિહાસિકતા જે છે
તે મૌર્ય વંશથી તો એને સમર્થન મળે છે. આ સિવાય પણ જે ઘણી બધી વાતો છે, બહુ અલગ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા જૂનાગઢમાં આ પ્રકારના 3 દિવસના એક્ઝિબિશન માટે હું સમગ્ર આયોજકની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને જૂનાગઢની જનતાને પણ અપીલ કરું છું કે આ એક્ઝિબિશન જોવા જેવું છે અને રસ ધરાવતા લોકો માટે ખૂબ એક અલગ પ્રકારના નોલેજની માહિતી મેળવી શકશે. સંદીપ આશર મુંબઈથી આપણે જૂનાગઢમાં આવ્યા છે 3 દિવસના એક્ઝિબિશન માટે. નવા જૂના કોઈનની લેવેચ થાય છે, પણ મારું કામ ફક્ત વેચવાનું છે. બ્રાન્ડ ન્યૂ કોમેમોરેટિવ કોઈન હોય જે વર્ષો પહેલાં છાપાયા છે, ઇન્દિરા ગાંધી, નહેરુ, એના બ્રાન્ડ ન્યૂ એની વેલ્યુ વધારે હોય, જૂની હોય એની વેલ્યુ ઓછી હોય. મારું કામ છે ફક્ત બ્રાન્ડ ન્યૂ કોઈન લોકોને આપવું, હોબી વધારવી, લોકોનું ઇન્ટરેસ્ટ વધારવું, છોકરાઓનું, સ્ટુડન્ટોનું ઇન્ટરેસ્ટ વધારવા માટે. પછી જ મારું કામ લોકોના આલ્બમ મિન્ટ વાઇઝ હોય, મુંબઈ, હૈદરાબાદ, નોઈડા, લોકો હોબી આલ્બમ બનાવતા હોય, હોબી હોય લોકોની, તો હોબી પૂરી કરું છું. મુંબઈથી આવું છું અહીંયા અને હર અલગ અલગ સિટીમાં મારો માલ લઈને અમે ફરીએ છીએ કોઈનનો. જેને પણ ઇન્ટરેસ્ટ હોય આવી જાય. આપણા ગામ જુનાગઢથી એક્ઝિબિશન ઓર્ગેનાઇઝર કર્યું છે અમે લોકોએ. આમાં રાષ્ટ્રીય લેવલનું એક્ઝિબિશન છે. આખા ભારતમાંથી બધા અલગ અલગ જગ્યાએથી લોકો આવીને પોતાની વસ્તુનું પ્રદર્શન કરે છે. જૂના સિક્કા, જૂની નોટો, રજવાડા, મુગલ, એ પહેલાંના ગુપ્તા પીરિયડ, એ જૂના 2000 વર્ષ 3000 વર્ષ જૂના સિક્કાઓ અને નોટોનું પ્રદર્શન છે અહીંયા. ઘણો સારો રિસ્પોન્સ છે. પબ્લિક ઘણું બધું આવેલું છે ગામનું. બહાર ગામથી, આજુબાજુના એરિયામાંથી દૂર દૂરથી માણસો આવ્યા છે અને જોવા અને લેવા વેચવા માટે. રાજ્યની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોની, વિદ્યાર્થીઓની ચિંતા કરતા રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે મહત્વનો નિર્ણય લીધો છે. એક પરિપત્ર દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓને જાણ કરવામાં આવી છે, જે મુજબ રાજ્યની કોઈ પણ શાળા જો પ્રવાસ લઈ જવા માંગતી હશે તો તેમને પ્રવાસમાં 2 ગણવેશધારી પોલીસ કર્મચારીઓ રાખવા ફરજિયાત રહેશે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય, પ્રવાસ દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને અને કદાચ બને તો ફરજ ઉપરના પોલીસ કર્મીઓ યોગ્ય પગલાં ભરી શકે તેવા શુદ્ધ આશયથી રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે જાહેરાત કરી છે કે કોઈ પણ શૈક્ષણિક સંસ્થા પ્રવાસ લઈ જવા માંગતી હોય તો એક બસમાં 2 પોલીસ કર્મચારીઓને પ્રવાસમાં સાથે રાખવા ફરજિયાત છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે એડમિશન શરૂ થઈ ગયેલ છે. ડિજિટલ સ્માર્ટ ક્લાસની સુવિધા. વેલકમ પ્રાઇમરી સ્કૂલ જુનાગઢ, આર્યશેરી, કડિયાવાડ. આપની બાળકની કારકિર્દીનું ઘડતર, સંસ્કારોનું ચણતર અને આપના વિશ્વાસનું વળતર મેળવવા આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ. પ્લે હાઉસથી ધોરણ 8 સુધી ગુજરાતી માધ્યમમાં ચેપ્ટર વાઇઝ વીકલી ટેસ્ટ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ. અહીંયા છે આધુનિક કોમ્પ્યુટર લેબ તેમજ તજજ્ઞ અને અનુભવી શિક્ષકો. એડમિશન માટે આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, આર્યશેરી, કડિયાવાડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9825136216 અને 8155051216. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ
સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404। અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444.
વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં સોરઠ યુવા મંડળ દ્વારા મહિલાઓ આત્મનિર્ભર બને અને ગૃહ ઉદ્યોગ તેમજ પોતાની સુષુપ્ત શક્તિને બહાર લાવીને પણ રોજગારી ઉત્પન્ન કરી શકે તે માટે વિવિધ કૌશલ્ય વર્ધક કાર્યક્રમોનું આયોજન થાય છે. 2 મહિના સુધી મહિલાઓને મોતીકામ, ભરત ગૂંથણ, સીવણકામ જેવી તાલીમ આપ્યા બાદ ગઈકાલે આ બહેનોને વિદાય આપવાની સાથે શુભેચ્છા આપવાનો એક ઉપક્રમ પુષ્પાબેન મહેતા હોલ ખાતે સંપન્ન થયો હતો. સોરઠ યુવા મંડળના પ્રમુખ અલ્તાફભાઈ કુરેશીએ કહ્યું કે જૂનાગઢ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાંથી પણ બહેનો અહીં તાલીમ માટે આવતી હતી. ઘણી બધી બહેનોએ લુપ્ત થઈ રહેલી મોતી કામને પ્રાધાન્ય આપીને નવા પ્રયોગો કર્યા હતા. જ્યારે સખી મંડળ અથવા તો રાજ્ય સરકાર દ્વારા કોઈ પ્રદર્શન શરૂ થાય છે ત્યારે આ બહેનો પોતે બનાવેલી હાથ વણાટની વસ્તુઓને આ પ્રકારની વસ્તુઓનું વેચાણ કરીને આર્થિક ઉપાર્જન કરી શકે છે. જાણીતા પત્રકાર ધીરુભાઈ પુરોહિતે પણ આ કાર્યક્રમમાં બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા અને આત્મનિર્ભર થવા માટેની આ પહેલને સૌ કોઈ બહેનોએ સ્વીકાર્યું છે તેમ જણાવીને અલ્તાફભાઈ તેમજ યુવા મંડળને અભિનંદન આપ્યા હતા. બીજી તરફ ભરત ગૂંથણ અને મોતીકામ જેવી તાલીમ મેળવીને પોતાનું કાર્ય પૂર્ણ કરનાર બહેનોએ પ્રતિભાવમાં સોરઠ યુવા મંડળની પ્રવૃત્તિની ભારોભાર પ્રશંસા કરી હતી. મારું નામ ભટ્ટ ભાવના મિલનકુમાર. હું અહીંયા જુનાગઢથી જાઉં છું. અમે સોરઠ યુવા મંડળમાં બીડ વર્કનું કામ કરવા માટે આવ્યા છે. પહેલાં અમે આવડતું ખરા એટલું બધું, પણ એટલું બધું નહીં. પણ અહીંયા આવ્યા પછી અમને એમ કે કહે ને કે ગમે ત્યારે તમે ખાલી જોતા બહાર કે આ અમને આવડશે કેમ આવડશે બધું જોતા, તો એનું પ્રાઇઝે એટલી લાગતી કે આ કેમ અમે બનાવીએ એ કંઈ. પણ અહીંયા આવીને અમને એટલું બધું હવે કરતા થઈ ગયા ને કે અમે પોતપોતાનું હવે પહેલાં આવવા માટે બોલાવવા પડતા, હવે પણ અહીંથી જવું નથી ગમતું. અને અમે આ બધું આવી રીતે બધું અલગ અલગ બધું બનાવ્યું છે કે આમાં તો ઘણું અમે શીખવા મળ્યું. નાની વસ્તુ કરી કે મોટી વસ્તુ અમને બે ટ્રેનરો બીજા બહેનો બધાએ શીખવાડ્યું અમને. અને કેવી રીતે સેલિંગ કરતા તો શીખવાડ્યું, પણ સેલિંગે કેવી રીતે કરવું ને એ પણ અમને શીખવાડ્યું. એ નહોતું આવડે એમ છે. મોતી જે વર્ક છે ને એ લુપ્ત થઈ ગયું છે કે કોઈને આમ ખાલી બહાર કે ફોટામાં ને એવી રીતે જોતા. પણ જે સોરઠ યુવા મંડળે આ બીડ વર્કનું જે ચાલુ કર્યું ને એમાંથી પાછી આ બધું જીવંત થાય છે. અમે 25-30 બહેનો છીએ, એમાં બીજાય ઘણા જોડાતી. એને મોતીકામનું બધું ફરીથી બધી નાની નાની છોકરીઓનું બધું ચાલુ કર્યું છે. મારું નામ દક્ષાબેન ભાવેશભાઈ ક્યાડા છે. હું અહીંયા જુનાગઢથી જ છું અને સરદારપરામાં રહું છું. અને 2 મહિના જેવું થઈ ગયું છે અહીંયા આગળ. અમારે આજે સમજો કે લાસ્ટ ડે જ છે અમારો. અને અમે અહીંયા મોતી વર્ક શીખવા માટે આવતા હતા. 2 મહિનાથી ક્લાસ ચાલુ છે અને અમે ઘણું બધું અહીંયા આગળ સારું એવું શીખ્યા છીએ. ઝીણા મોતીનું વર્ક આવે છે, એમાંથી આજે તમે પાછળ નમૂના જોઈ શકો છો. એ બધા અમે બધા આ સંસ્થામાંથી શીખ્યા છીએ અને સંસ્થાનું નામ છે સોરઠ યુવા મંડળ. એમાં ઘણા બધા બહેનો જે આજે 25 થી 30 બહેનો આવે છે શીખવા માટે. અને બહુ અત્યારે કોઈને ઘણાને સોય પકડતા પણ નહોતી આવડતી, પણ અત્યારે એટલા પારંગત થઈ ગયા છે કે તમે કહી દો ને કે આ વસ્તુ બનાવવી છે એટલે તરત બનાવવાનું ચાલુ કરી દે. એટલી સરસ રીતે બધાને આવડી ગયું છે. અને આ બંને ટ્રેનર છે, આ લોકોએ પણ બહુ અમને સારી રીતે શીખવાડ્યું છે. નાનામાં નાની વસ્તુથી માંડી અને સારામાં સારી મોટી વસ્તુ કેવી રીતે બનાવવી એ પણ અમને લોકોને અહીંયા આગળથી શીખવા મળ્યું છે. હસ્તકલા અને સોરઠ યુવા મંડળના સંયુક્ત ઉપક્રમે આ 2 મહિનાનો બીડ વર્કનો તાલીમ વર્ગ જૂનાગઢના વિસ્તારમાં ચાલુ કરેલો. એમાં 25 જેટલા બહેનો પાર્ટિસિપેટ થયેલા. આસપાસના ગામના પણ ખરા અને જૂનાગઢના જુદા જુદા વિસ્તારોના. અને એમનું લગભગ 3 વખત ઇન્ટરવ્યૂ લઈ અને પછી સિલેક્શન કરો બીડ વર્કમાં. કેમ કે આ લુપ્ત થતી કલા છે. આજે તમે જોવા જાઓ તો ઘણી બધી આઈટમો મળે છે, પણ અત્યારે ઝીણા મોતીનું વર્ક કે જેકો મોતીનું વર્ક એ અત્યારે લુપ્ત બહુ થાય છે. નોટી નારિયેલ લેવા જવું હોય તો તમને ખ્યાલ છે અત્યારે બનાવવું પડે સ્પેશિયલ. તો આમાં જેને ઇન્ટરેસ્ટ છે અને જેને પોતાને અર્નિંગ પણ કરવું છે, પોતાના પગભર થવું છે, જેને રોજગારી કમાવી છે, એવા બહેનોની પસંદગી કરવામાં આવી. આજે આ તાલીમની પૂર્ણાહુતિ થાય છે. તો બહુ ખુશીની વાત છે કે અમારા 25 બહેનો પોતાની રીતે બનાવતા શીખી ગયા છે. બહેનો બનાવ્યું તો છે પણ વેચવાનું પણ આજથી જ ચાલુ કરી દીધું છે. આમાં જે મહાનુભાવ આવ્યો, નિષ્ણાંતો આવ્યા, એમણે પણ પોતાનો કંઈક ને કંઈક બુક કરાવ્યો ઓર્ડર. તો આ જે ગુજરાત સરકારની પહેલ છે અને અમારા મીડિયાના મિત્રો છે એમને લોકો સુધી પહોંચાડ્યું છે અને બહેનો પણ પગભર થાય. આવી આપણી જે સંસ્કૃતિ છે, આપણી કલા છે અને આપણી જે બહેનો પાસે આવડત છે એ ઝીણા મોતીની પાછી ઉજાગર થઈ રહી છે. તો આપ સૌ પણ આવા જ્યારે તાલીમ વર્ગ થાય એમાં જોડાવ અને અમારે આ બહેનોની ખાસ આવી બધી આઈટમો માટે લેવા માટે સંપર્ક કરજો. આના ડિસ્પ્લે પણ આપ જોઈ શકશો બધી વસ્તુઓ અને અમારી સંસ્થાનો સંપર્ક કરજો. જય હિન્દ, જય ભારત. જૂનાગઢમાં રૂપાયતનને આંગણે આવતીકાલથી 2 દિવસીય કાવ્ય સંગીત શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રધાન ચેરિટેબલ ટ્રસ્ટ અને કલાધામ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે રૂપાયતન સંસ્થાના સહયોગથી આવતીકાલથી 2 દિવસ એટલે કે 31મી મે અને 1 જૂન રૂપાયતન પરિસર ખાતે આ કાવ્ય સંગીત શિબિર યોજાશે, જેમાં ગુજરાતના જાણીતા સુગમ સંગીતના કલાકાર નૈનેશ જાની ખાસ ઉપસ્થિત રહેશે. શિબિરનો પ્રારંભ આવતીકાલે સવારે 10 કલાકે થવાનો છે, ત્યારે ગુજરાતના સુગમ સંગીતના નામાંકિત કલાકાર શૌમિલ મુનસી અને માલો દિવેટિયા પણ ખાસ હાજર રહેશે. શિબિરાર્થીઓએ તો રજીસ્ટ્રેશન કરાયું છે. એ ઉપરાંત સુગમ સંગીતના શોખીનોને આ કાવ્ય સંગીત શિબિરમાં જોડાવા માટે રૂપાયતનના મેનેજિંગ ટ્રસ્ટી હેમંત નાણાવટીએ અપીલ કરી છે. જૂનાગઢમાં સત્યમ સેવા યોગ મંડળ દ્વારા આજે એક અનોખા એટીએમ લગ્ન યોજાયા હતા. એની ટાઈમ લગ્નની પરંપરામાં 101માં સમૂહ લગ્ન યોજાયા, જેમાં મૂક બધિર પતિ પત્નીએ સહજીવનનો પ્રારંભ કર્યો હતો. એટીએમ લગ્ન એ દિવ્યાંગ મા બાપ વગરની દીકરીના લગ્ન થતા હોય છે, જેમાં આની પહેલા પ્રજ્ઞાચક્ષુ યુવક યુવતીના લગ્ન થયા હતા, જ્યારે આજે બહેરા મૂંગા દંપતીએ પ્રભુત્વમાં પગલાં પાડ્યા હતા. કુમાર પરસોત્તમભાઈ તેમજ પિયુબેન, જે બંને મૂક બધિર છે, બોલી ચાલી શકતા નથી, સાંભળી શકતા નથી, આવા મૂક બધિર દંપતીને પરગભેર સન્માનિત કરવા માટે મોટી સંખ્યામાં શુભેચ્છકો હાજર રહ્યા હતા. 78 જેટલી કરિયાવરની ચીજ વસ્તુઓ આ બંને દાતાઓને આપવામાં આવી. પ્રમુખ મનસુખભાઈ વાજા, સવિતાબેન અતુભાઈ મકવાણા, પ્રિજાબેન મકવાણા, કુટીબેન માવજીભાઈ પીપૈયા સાપે કન્યાદાન માટે ઉપસ્થિત રહેલ દાતા સેવક પત્તુ મુકેશ ઈરી ગૌતમી, શાંતાબેન બેસ, અરવિંદભાઈ મારડિયા અને અલ્પેશ પરમાર સહિતના કાર્યકરોએ નવયુગલને અભિનંદન પાઠવ્યા હતા. વિનામૂલ્યે વિધિ કરાવતા ગોરબાપા શાસ્ત્રી હસમુખભાઈ જોશીએ પણ કહ્યું કે આ પ્રકારના લગ્ન બહુ ઓછા કરતા હોય છે. પતિ પત્ની બંને બહેરા છે, મૂંગા છે, ત્યારે એમનું નવજીવન એક અનોખું ચાલશે તેવા આશીર્વાદ ભૂદેવે આપ્યા હતા. આપણામાં કહેવત છે કે બોલે એના બોર વેચાય, પણ આ તો બોલી પણ નથી શકતા કે ફક્ત સંજ્ઞા દ્વારા અને મૂંગા બેરા છે, બે પતિ પત્ની જેના આજે લગ્ન થઈ રહ્યા છે, એવા કે પ્રજ્ઞાચક્ષુ નહીં પરંતુ મૂંગા બેરા સ્કૂલમાંથી એમની આજે રોજ લગ્ન યોજ્યા છે. ત્યારે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે બંનેના સંસાર સુખમય નીવડે અને ખૂબ આનંદ કરે. અને હર હંમેશ મનસુખભાઈ વાજાને તો મેં આજે એ કહ્યું કે આજે જે આજના આશીર્વાદ છે એ તો ભવ્ય આશીર્વાદ છે, કારણ કે એ તો અંતરથી આવેલા છે. દેખાય એક પ્રજ્ઞાચક્ષુ અને એક જે બોલી શકતા નથી, એને ઓટોમેટિક એનો તપોભૂમિ હોય છે, તપ હોય છે. અંદરના તપના કારણે એમને તમને આશીર્વાદ આપ્યા છે, તમારી સંસ્થાને આપ્યા છે, દરેક કાર્યકર ભાઈઓને પણ આપ્યા છે. હું જયાબેન પરમાર નિવૃત્ત આચાર્ય છું અને આજે તારીખ 30/5/2025ના રોજ સત્યમ સેવક યોગ મંડળ તરફથી અંબિકા ચોક રામધૂન મંડળ ખાતે સુશીલાબેન સાવલ ખાતે બહેરા મૂંગા દંપતીના લગ્નનું આયોજન કરેલ છે. અને જે લોકોને આજે અમે લગ્ન કર્યા છે એમાં જે માતા પિતા વિહોણા છે અને જે બહેરા મૂંગા છે નવદંપતિ પરસોત્તમભાઈ, અને જેના લગ્ન પિયુબેન સાથે કરવામાં આવેલ છે, તેને સત્યમ સેવક યોગ મંડળ તરફથી 80થી 85 વસ્તુઓ ભેટ આપવામાં આવી છે. અને આવા કાર્યમાં અમે સહભાગી થઈએ અને અમારી સંસ્થાનું નામ ઉચ્ચ શિખર સર કરે. દેશના શીખ સંપ્રદાયમાં 419માં શહીદ દિનની આજે ઉજવણી કરવામાં આવી હતી. શીખ સંપ્રદાયના 5મા ગુરુ અર્જુન દેવનો શહીદી દિવસ આજે 30મી મેના રોજ સમગ્ર ભારત વર્ષમાં શીખ અને સિંધી સમુદાય દ્વારા મનાવવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે આજે જૂનાગઢમાં આઝાદ ચોક ખાતે શીખ સમુદાય અને સિંધી સમુદાયની સાથે અન્ય સંગઠનોએ સાથે મળીને રાહદારીઓને, વાહન ચાલકોને અને અન્ય લોકોને આઝાદ ચોક ખાતે ઠંડુ શરબત અને ચણાનું વિતરણ કર્યું હતું. આ તકે સંતોષ સિંઘે જણાવ્યું કે અમારા 5મા ગુરુદેવ એવા અર્જુન દેવે શહીદી વોરી હતી. લાહોરમાં તેમણે મુગલો સામે પણ લડત ચલાવી હતી ને એ સમયે અગ્નિની જ્વાળાઓ તેમને ભરખી ગઈ હતી. ત્યારે એમના અંતિમ શબ્દો હતા કે હું આગની જ્વાળાઓમાં છું, પરંતુ મારો શહીદ દિવસ ઠંડા શરબત પીવડાવીને કરવામાં આવશે તો મને શાતા વળશે. આજે આઝાદ ચોક સાથે શીખ અને સિંધી સમુદાયના લોકોએ સાથે મળીને 419માં શહીદ દિનની અનોખી ઉજવણી કરી હતી. વાહેગુરુ જી કા ખાલસા, વાહેગુરુ જી કી ફતેહ. હું સંતોષ સિંહ, જ્ઞાન સિંહ, પાદા સિંઘાણી, જૂનાગઢ
ગિરિરાજ રોડ પર ગુરુ નાનક સાંઈ ગુરુદ્વારા અમે બધા સેવાદારી છીએ. સિંધી સમાજ, શીખ સમાજ અને બીજા લોકલ કોમ્યુનિટી. આજે 419મો જીવન, આજે 419મો શહીદી દિવસ અમારા 5મા ગુરુ अर्जन देव महाराज नु उजवीए છીએ यहाँ पे. 1606 में लाहौर पाकिस्तान में शहीद हुआ था. आज के दिन तती तवी पे मुगलों ने बिठाया था. पूछा आपको गर्म नहीं लग रहा है? यहाँ आग जल रही है, ऊपर रेत डाला रहा है. वो बोल रहा था मेरी संगत को इस दिन पे शरबत पिलाया जाएगा तो उनको तब मेरे को ठंडक होगी. तो आज वो 419मो साल है. हम आज़ाद चौक पे पूरी गुरु नानक शाही गुरुद्वारा तरफ थी बधी संगत अँ शरबत वितरण करिए छे. वाहेगुरु जी का खालसा, वाहेगुरु जी की फतेह. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો.
ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. કડિયાવાડમાં કાર્યરત ચંડી ચામુંડા ધૂન મંડળનો 60મો પાટોત્સવ તાજેતરમાં શ્રદ્ધાભેર ઉજવવામાં આવ્યો હતો, જેમાં સવારે 7 કલાકે એક ભવ્ય શોભાયાત્રા ચામુંડા માતાની દિવ્ય મૂર્તિ સાથે નીકળી હતી, જે વાજતે ગાજતે ચામુંડા મંદિર ગિરનાર દરવાજા ખાતે પહોંચી હતી, જ્યાં પૂજા વિધિ અને ધ્વજારોહણ સહિતના ધાર્મિક કાર્યક્રમમાં સ્થાનિક સેવકો જોડાયા હતા. આ સાઇટમાં ધૂન મંડળના પાટોત્સવની ઉજવણી અંતર્ગત બપોરે 12 કલાકે બટુક ભોજન અને રાત્રે સત્સંગ કીર્તનના કાર્યક્રમો પણ યોજાયા હતા. ઉલ્લેખનીય છે કે ચંડી ચામુંડા ધૂન મંડળ જૂનાગઢ શહેરના નાગરિકોને ઘેરે સારા માઠા પ્રસંગે ધૂન કરવા જાય છે અને જે કંઈ આર્થિક મદદ મળે છે તેમાંથી તેઓ ગાયનો ચારો અને સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે. સાઇટમાં પાટોત્સવની રંગે ચંગે ધૂન મંડળ દ્વારા ઉજવણી કરી હતી. જૂનાગઢ નજીકના પાદરિયા મુકામે વહેલી સવારે 5 વાગે સિંહે એક યુવાન પર હુમલો કરતા ભોજાભાઈ નામના યુવાનને લોહીલુહાણ હાલતમાં જૂનાગઢ સિવિલમાં દાખલ કરે છે. મળતી વિગત અનુસાર સવારે 5 કલાકે ભોજાભાઈ નારોલ શૌચવિધિ એટલે કે લઘુ શંકા કરવા માટે ઉઠ્યા ત્યારે અચાનક સિંહ આવી ચડ્યો હતો અને ભોજાભાઈના પગ ઉપર તેમને હુમલો કર્યો હતો. તેમના પગના ગોઠણના ભાગે સારી એવી ઈજા પહોંચાડતા લોહીલુહાણ હાલતમાં ભોજાભાઈ નારોલને જૂનાગઢ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા. સદનસીબે જીવ બચી ગયો, પરંતુ ભોજાભાઈના ભાઈએ જણાવ્યું કે રાણાભાઈએ જણાવ્યું કે આ વિસ્તારમાં 3 સિંહ ભળી ગયા છે અને વન વિભાગને અમે પાંજરું મૂકવા માટે રજૂઆત કરી છે, ત્યારે વન વિભાગે હાલ તો કામ ચલાવો 3 સિંહને દૂર કરવા માટેની તજવીજ હાથ ધરી છે. મારું નામ રાણાભાઈ ભૂપતભાઈ ગામ પાદરિયા. હું આ ભોજાભાઈ મારા ભાઈ થાય. વહેલી સવારે 5 વાગે બાથરૂમ જતા સિંહાણે હુમલો કર્યો. પગમાં ઈજા પહોંચાડતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો અને વન વિભાગને જાણ કરી. એ લોકો હાજર થયા. અત્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. મુખ્ય સમાચાર ફરી એકવાર જોઈએ. ગુજરાતમાં કોરોનાના કેસ વધતા જૂનાગઢ તંત્ર પણ થયું એલર્ટ. જિલ્લા કલેક્ટરે કરી સમીક્ષા બેઠક. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અધિકારીઓ રાખી રહ્યા છે સતત દેખરેખ. ભીના કચરાને ખાતરમાં પરિવર્તિત કરીને સ્વચ્છતાને પ્રાધાન્ય આપવા મહાનગરપાલિકાએ સ્વૈચ્છિક સંસ્થાઓને રાખી શરૂ કર્યું અભિયાન. સરદાર પટેલ ભવન ખાતે આજથી ત્રિદિવસીય પ્રાચીન અને દુર્લભ સિક્કાઓનું પ્રદર્શન શરૂ. નાગરિકો જૂના સિક્કાઓનું ખરીદ વેચાણ પણ કરી શકશે. અને પાદરિયા ગામે યુવાનો ઉપર સિંહનો હુમલો. 3 સિંહો હળી ગયા હોવાનું ગ્રામજનોએ વન વિભાગને જણાવી પાંજરા મૂકવા કરી રજૂઆત. તો આ સાથે જ મને રજા આપશો.